યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો આપણે ડાયે બપાનામાં બીજી વાર આવું ઓરવી દઈ એટલે ખડ ઉગી જાય. જો હવે દાળનું પાણી આવડું આપણે કાલે બાકુ બપાની ઓરવી નાખ્યું હતું અને અહીંયા વહેલા હેર પી જાય તો ન્યાય અડધે લગીને બીજી વાર ઓરવા જાઉં એટલે કાલ કપાસ સોંપાઈ જાય, પરમથી દવા છટાઈ જાય એટલે બિયાવો ઉગવો હોય એટલે ઉગી જાય. એમાં જો મોટર ચાલુ થઈ ગઈ, જો અહીંયા ઠેઠ પાણી આવે. જો આપણે દાય બાપાની વાડીમાં પતી ગયું છે પાણી એટલે જો મયુરભાઈને એમાં જતું હતું ઓલા ખેતરમાં પાણી, એમાંથી આપણે જો વારી લીધું છે. ચાર સાહમાં મૂક્યું છે થોડું થોડું પાણી. જો સાહ પાવાની એવું મજા આવે, લાંબો સાહ હોય તો ટૂંકા સાહમાં થાકી જાય વારી. જો ચારમાં મૂક્યું આપણે. હવે આ બાજુ 8 રહ્યા એને જો આ છોટું ત્યાંથી મોટર ચાલુ કરી છે એટલે એનો પાણતિયો ત્યાં મથે ઘડીક વાર. અમે કીધું આપણે એક ધારું થઈ જાય. અહીંયા જો 4 ને 6 નાકા વાર્યા બાજુ, અડધું પીધું હતું અને અડધું જો અહીંથી તો એને બંધ કરી દીધું ને આપણે આમાં આ ધોરિયામાં ચડાવી લીધું. જો અહીંથી નાકું દેખાય એ નાકેથી આપણે અહીં એમ પાણી લઈ લીધું. આપણે જો ડાય બાપાનામાં બીજી વાર ઓરવી નાખ્યું હતું. ભાગુ બાપાનામાં જો આવી ગયા બીજી વાર ઓરવા. એમ થતું હતું અડધેથી મૂકી પણ નાકાને નાડાવરા થાય એટલે કાલ આપણે અહીંયા વારતા હતા પાછું ત્યાંથી અહીંથી મૂક્યું ત્રાંશિયામાંથી. જો ચાલુ કર્યું. હવે રિયા કંઈ નક્કી નથી, કાંઈ તો પૂગી જાય છે. 2 વાગ્યા લગીને લાઈટ રહીએ, 2 વાર ઓરવી નાખી. જુઓ આપણે જો બપોર પછી જીસીબીમાં આવી ગયા છે. જો ગામની બાજુમાં જ આપણે પાયા ખોદવાનું કામકાજ ચાલે છે. ગામમાં જ આવું ગોડાઉન બનાવે છે. જો આપણે પાયા ખોદાઈ ગયા હતા, પાણા ભરવા આવી ગયા છે. ડ્રાઈવર આમ રખડે, જીસીબી એકલું હાલે. તમે જોવો નવીન ડ્રાઈવર સડ્યો છે. ટ્રેક્ટર હાજુ રિયાક નો રિયાનું કાંઈ નક્કી નથી. જુઓ તમે